ગૌરવથી કહી શકીએ છીએ કે કણબી જીવાડે કરોડ, કણબી પાછળ કરોડ, કણબી આગળ કોઈ નહીં, એ મારી ઉમિયાની દયા છે ભાઈ. કણબી જીવાડવા વાળો છે, કણબી જમાડવા વાળો છે, કણબી સર્જન કરવા વાળો છે. કણબી કોઈનું તોડવા વાળો નથી, કણબી ઉત્પન્ન કરવા વાળો છે. એક દાણો નાખી અને 1000 દાણા ઉત્પન્ન કરવા વાળો કણબી છે. તમે વિચાર તો કરો, વર્ષો પહેલાના આપણા ખેતર, એમાં આપણા વડવાઓ, આપણા દાદાઓ, 2 બળદ અને એક આપણા દાદા આમ જમીન ઉપર ખેડતા જાય, સૂર્ય સામું જોતા જાય. એનો પરસેવો જ્યારે નીચે પડે ત્યારે ખાતરની જરૂર ના પડે, પરસેવાથી ઉગતું એ ધાન હતું ભાઈ. અને એમાંથી 1 રૂપિયો ને એમાંથી 1000 રૂપિયા ને એમાંથી લાખ અને આજે કરોડો ને આજે જે ડોલર આપણે કમાઈ રહ્યા છીએ એ આપણા બાપ દાદાની કમાણી છે. એટલે કાયમ માટે હું કહેતો આવ્યો છું કે એક દાણો નાખી 1000 દાણા જો ઉત્પન્ન કરતો હોય તો પાટીદાર સમાજ છે. એકવાર જય ગૌસ થઈ જાય, જય પાટીદાર. આપણને આપણી જ્ઞાતિ ઉપર ગૌરવ 100% હોવો જોઈએ કે આપણે પાટીદાર છીએ, આપણે સર્જન કરી શકીએ છીએ. મેં તો દેશ અને વિદેશમાં જઈને જોયું છે કે આપણે ગામડામાંથી ઉઠી શહેરમાં ગયા, શહેરમાંથી ઉઠી વિદેશમાં ગયા અને વિદેશમાં જે રજવાડું ઊભું કર્યું છે સાહેબ, દુનિયાની કોઈ કંપનીની ગાડી નથી જે પાટીદાર સમાજ જોડે ના હોય. જ્યારે લોકો પેદલ ચાલતા હતા ત્યારે આપણી જોડે બળદગાડા હતા અને આજે આપણી જોડે મર્સિડીઝ છે ને એનાથી પણ મોંઘી ગાડીઓ છે. એ બધું કઈ કોઈનું વિસર્જન કરીને નથી આવ્યું ભાઈ, એ તો તન તોડ મહેનત કરી છે ત્યારે બન્યું હોય. ફરી એકવાર આપ બધા વચ્ચે આવીને મને ખૂબ આનંદ થયો છે કે આજે ફરી એકવાર તમારા ગામમાં આવવાનો, ગાવાનો મોકો મળ્યો. આજે મારા ગામે વિસનગરમાં પણ દીકરીઓ તેડાવી છે ને મોટો કાર્યક્રમ છે. એમની પણ ઈચ્છા હતી કે હું ત્યાં આગળ રાસ ગરબાનો કાર્યક્રમ કરું, પણ ત્યાં બીજા કલાકારને મૂકી અને આપ બધા વચ્ચે એટલા માટે પધાર્યો છું કે મને તો મારા ગામે જોયો છે, પણ તમારા પ્રેમને વધારવા માટે અહીંયા આપ બધા માટે અહીંયા